સુરતમાં મદરસાઓ બંધ કરાવવા અપાયેલા આવેદનના વિરોધમાં મુસલમાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. મદરસાઓ વિરુદ્ધ કરવામાં આવેલા ખોટા આરોપોનો વિરોધ કર્યો હતો. સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં મદરસાઓ વિશે એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે ત્યાં કટ્ટરવાદ અને આતંકવાદની તાલીમ આપવામાં આવે છે. આ આરોપ સંપૂર્ણપણે મિથ્યા અને નિરાધાર છે. જો કે મદરસાઓનો દેશની આઝાદીમાં યોગદાન છે. મદરસાઓમાંથી શિક્ષિત થયેલ વિદ્વાનોએ દેશની આઝાદી માટે સર્વદા અગ્રણી ભૂમિકા નિભાવી છે. દારુલ ઉલૂમ દેવબંદ તો ખાસ કરીને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવવા માટે જ સ્થાપિત થયું હતું અને મદરસાઓ તેની જ સીધી અથવા પરોક્ષ શાખાઓ છે. હજારો ઉલેમાઓએ દેશ માટે પોતાનું જીવન સંપત્તિ અને બલિદાન આપ્યું છે. આથી જ મદરસાઓને દેશપ્રેમ અને બલિદાનની શાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં ઉત્તરાખંડ સરકારે તાજેતરમાં 30 મદરસાઓ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો કારણ કે કોર્ટમાં સાબિત થયું કે મદરસાઓ પર લગાવવામાં આવેલા બધા આરોપ ખોટા હતા. આ ઘટના સાબિત કરે છે કે મદરસાઓ વિરુદ્ધ ચલાવવામાં આવતા પ્રચારનો હકીકત સાથે કોઈ સંબંધ નથી અને ભારતના સંવિધાનની કલમ 25, 26, 29 અને 30 હેઠળ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરવાનો, ધાર્મિક શિક્ષણ આપવાનો અને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. મદરસાઓ આ જ અધિકાર હેઠળ શિક્ષણ આપે છે. અહીં માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં પરંતુ નૈતિકતા, સત્ય, ઈમાનદારી અને દેશપ્રેમની શિક્ષા પણ આપવામાં આવે છે. જ્યારે મદરસાઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા લેતા નથી, તેઓ સમાજના સહકાર અને દાનથી ચાલે છે. તેથી મદરસાઓ દેશની આર્થિક વ્યવસ્થા પર ભારણ નથી. અમે દરેક દેશવાસીને આમંત્રણ આપીએ છીએ કે તેઓ આવીને મદરસાઓનું નિરીક્ષણ કરે. थोड़े दिन पहले हमारे नॉन मुस्लिम भाइयों ने आवेदन पत्र दिया था कि मदरसे धार्मिक सिस्टम बंद कर दिया जाए, ये देश के लिए अच्छा नहीं है. तो वो जो गलत फहमी है उसको दूर करने के लिए, मदरसे तारुफ कराने के लिए ऐसे लोगों की बात को तवज्जो न दी जाए, मदरसे को और प्रोत्साहन दिया जाए. हम अपने पैसे से, अपने उम्मत के प्रजा के पैसे से चलाते हैं. गुजरात के मदरसे भारतीय पे कोई चंदा या कोई उनकी कोई पैसे लेते नहीं है. तो लिहाजा मदरसे में आपको कोई ऑब्जेक्शन नहीं होना चाहिए, बल्कि मदरसे को आपको बढ़ावा देना चाहिए. इसलिए वो जो बात थी उस पर कोई तवज्जो न दी जाए, इस टाइम अभी रहे हैं. मदरसे में धर्म के विरुद्ध सिखाया जाता है, ऐसा भी बताया गया. हाँ, धर्म के विरुद्ध बिल्कुल सिखाया नहीं जाता है. ये सब बातें हैं, हवाई बातें हैं, पायाहीन बातें हैं, जिसकी कोई बुनियाद नहीं. प्रोपेगेंडा है, ये बहुत पहले से चला आ रहा है. हमारे मदरसे दरवाजे 24 कलर खुले, 2 पढ़ाई होती है 7 से 11 और 2:30 से 4, 4:30. 2 पढ़ाई में एनी टाइम कोई भी किसी भी देश में आओ, मुसलमान के देश में आ जाए, हमको सबक में बैठना है, आप बैठिए, अचानक आइए, आपको कोई सी चीज मिलेगी नहीं. चेकिंग कीजिए, कैमरा लगे हुए हैं, आप निरीक्षण कीजिए, आपको कोई सी बात मिलेगी नहीं. सब प्रोपेगेंडा है. થી લો કરીને આવ્યો છું, જ્યાંથી ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ નહેરુજી બરિષ્ઠ થઈને આવ્યા હતા ત્યાંથી હું લો ભણીને આવેલો છું. કેટલી કુરબાની જોઈએ, જેટલી કુરબાની દેશને જોઈએ તેટલી કુરબાની મુસલમાન આપવા માટે તૈયાર છે અને કુરબાનીઓ આપી આપીને આ દેશને આઝાદ કરાવ્યો છે. હજારો લાખો મુસલમાનોએ પોતાની જિંદગી પોતાની દાવ પર લગાવી દીધી અને આ દેશને આઝાદ કરાવ્યો છે. એન્ડ વી આર ટુડે ફાઇટિંગ ફોર અવર કન્ટ્રી. વી આર ગોઈંગ ટુ સેક્રિફાઈસ અવર લાઈફ. અમે અમારી લાઈફની કુરબાની દેવા માટે તૈયાર છે. હજુ પણ ધર્મ વિરુદ્ધ મદરસાઓમાં શીખવાડવામાં આવે છે, શું કહેશો આ બાબતે? યુ આર મોસ્ટ વેલકમ ટુ માય મદરસા. એની મદરસા, યુ નેમ ઇટ, ઇટ્સ યોર ટાઈમ, તમારો ટાઈમ. તમે મારા મિત્ર છો, તમે મારા ભાઈ છો. કોઈ પણ તંઝીમ દેશની અમારા મદરસામાં આવવા માંગે છે. અમારા ઇમામ સાહેબ, અમારા મોહતમીન સાહેબ અહીંયા ઉભા છે. જે મદરસામાં તમે જ્યારે ઈચ્છો છો આવવા માટે, યુ આર મોસ્ટ વેલકમ. તમને અમે નાસ્તો કરાવીશું, તમે બતાવીશું અમે ત્યાં શું તાલીમ આપી રહ્યા છે. અત્યારે શું રજૂઆત કરવા માટે, શા માટે આવું? આ જ બતાવવું છે અમારે કે અમે લોકો જે દેશ માટે કુરબાની આપી છે, અમારા ઉલમાએ, અમારા બુઝુર્ગોએ, અમારા વડીલોએ, અમારા જવાનોએ, અમારી મા બહેનોએ ગાંધીજી સાથે અને સરદાર વલ્લભભાઈ પટેલ નહેરુજી સાથે મળીને ખભાથી ખભા. મૌલાના અબુલ કલામ આઝાદ કોણ હતા? ભારતના પ્રથમ શિક્ષા મંત્રી કોણ હતા? હી વોઝ અ એલ્યુમની ઓફ મદરસા. એ મદરસાથી બનેલા હતા, પ્રથમ શિક્ષા મંત્રી હતા. અને પછી આજે આપણે કહીએ છીએ કે ભાઈ મદરસાઓ બંધ કરો, તો કેમ બંધ કરીએ? આ અમારો અધિકાર છે આર્ટિકલ 25, 26 અને 29 ની અંદર. અને વી આર યુઝિંગ અવર ફંડામેન્ટલ રાઇટ્સ ઓનલી. અમારી સવારની પાળી સવારે 7 થી 11 વાગ્યા સુધી અને બપોરની પાળી બપોરે 2:30 થી 4:30 વાગ્યા સુધી ચાલે છે. તો ઘણા શાળાઓમાં શિક્ષકો પર હુમલા થાય છે, વિદ્યાર્થીઓ વચ્ચે હિંસા જોવા મળી છે, પરંતુ મદરસાઓમાં આવી કોઈ ઘટના બની નથી.
મદરસાઓનો મુખ્ય હેતુ બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાનો, સારા સંસ્કાર આપવાનો, નૈતિક મૂલ્યો વિકસાવવાનો અને સમાજમાં શાંતિ તથા ભાઈચારો સ્થાપિત કરવાનો છે. અહીં વિદ્યાર્થીઓને સમાજ પ્રેમ, દેશભક્તિ, માનવ સેવા અને શિક્ષણ દ્વારા સારા નાગરિક તરીકે ઘડવામાં આવે છે. વધુમાં દેશની CID, ઇન્ટેલિજન્સ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ મદરસાઓની સતત દેખરેખ રાખે છે. આજ સુધી કોઈ પણ મદરસામાંથી હથિયાર કે ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ નથી. મદરસાઓના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે અને CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. કોઈ પણ અધિકારી કે નાગરિક આવીને જાતે નિરીક્ષણ કરી શકે છે. જેથી કલેક્ટરને વિનંતી કરાઈ હતી કે મદરસાઓ વિરુદ્ધ કરવામાં આવતા ખોટા પ્રચારને રોકવામાં આવે, મદરસાઓના સાચા હકીકતો અને યોગદાનને સમાજ સુધી પહોંચાડવામાં આવે.